ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ એન્ડ વેલકમ ટુ રિયલ ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચમાં એકવાર ફરી આપનું સ્વાગત છે. આજે આપણે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ પાર્ટ 3 માં જોવાના છે પ્રશ્નાર્થ વાક્યો અને આજ્ઞાર્થ વાક્યો. બરાબર છે. આ રીતે આપણે અલગ અલગ પ્રકારના વાક્યો હમણાં જોઈ રહ્યા છે અને જ્યારે પેરેગ્રાફ આવશે લગભગ નેક્સ્ટ પીરિયડ થી ત્યારે આપણે આખી મિક્સ એક્સરસાઇઝ કરીશું. ઓકે, એક્ઝામ માટે આમ પણ તમને પેરેગ્રાફ પૂછવાના છે. બરાબર છે. તો જોઈએ આપણે પ્રશ્નાર્થ વાક્યો. હવે પહેલું વાક્ય જોઈએ પ્રશ્નાર્થ વાક્ય કે I said to Rita, are you busy now? I said to Rita. તો આ પ્રશ્નાર્થ વાક્ય છે are you busy now. તો જુઓ, પ્રશ્નાર્થ વાક્ય આવે એટલે સૌથી પહેલા શું કરવાનું, તો પહેલું કહેનાર અને સાંભળનાર વચ્ચે આજ મૂકવું. વિધાન વાક્યમાં આપણે શું કરતા હતા, said that અથવા told that લખતા હતા. બરાબર છે. જ્યારે આમાં શું કરવાનું, said that અથવા told that ને બદલે કહેનાર અને સાંભળનાર વચ્ચે asked મૂકો. દાખલા તરીકે I said to Rita. બરાબર છે. તો I asked Rita. ઓકે, જોજો ટીચર said to me. પ્રશ્નાર્થ વાક્ય છે તો પ્રશ્નાર્થ વાક્ય આવે એટલે કહેનાર અને સાંભળનારની વચ્ચે asked મૂકો. ટીચર asked me. બરાબર છે. જોજો the clerk said to me. Do you know English? પ્રશ્નાર્થ વાક્ય છે તો the clerk asked me. બરાબર છે. એટલે આપણો પ્રશ્નાર્થ વાક્ય છે તો my teacher asked me. Binal said to Rohan. પ્રશ્નાર્થ વાક્ય છે તો Binal asked Rohan. થઈ ગયું અડધું. પ્રશ્નાર્થ વાક્ય આવે એટલે asked મૂકો. બીજું કનેક્ટિવ તરીકે if અથવા wh. જોજો વિધાન વાક્યમાં શું હતું, કનેક્ટિવ તરીકે that આવતું હતું. બરાબર છે. તો હવે પ્રશ્નાર્થ વાક્યમાં કનેક્ટિવ તરીકે આવશે that ને બદલે if આવશે અથવા wh આવશે. હવે if ક્યારે આવે અને wh એટલે શું, તો wh એટલે પ્રશ્નાર્થ એક સર્વનામ. what, where, when, why, who, whom, whose એ બધા જે છે એ બધા wh માં આવે. how much, how many એ બધું એમાં આવી જાય છે. બરાબર છે. તો if ક્યારે આવે અને આ wh ક્વેશ્ચન વાળા wh સર્વનામ કનેક્ટિવ તરીકે ક્યારે આવે તો તે જોઈએ. તો જો ઉલટ પ્રશ્ન હોય, ઇન્વર્ઝન ક્વેશ્ચન એટલે સહાયકારી ક્રિયાપદને આગળ કરીને જે બનેલા છે આ ત્રણ જુઓ. તો આવા પ્રશ્નાર્થ વાક્યો છે એમાં કનેક્ટિવ તરીકે that ને બદલે પ્રશ્નાર્થ વાક્ય છે એટલે if આવશે. અને જે wh પ્રશ્ન છે why, where, what, when, who, whom, whose એ બધાથી જે બનેલા પ્રશ્નાર્થ વાક્યો છે એમાં કનેક્ટિવ તરીકે એ wh જ આવશે. એટલે કે that ને બદલે આ જ આપણે કનેક્ટિવ તરીકે લઈશું. બરાબર છે. જોજો તો કનેક્ટિવ તરીકે that ને બદલે પ્રશ્નાર્થ વાક્યમાં if અથવા wh. ત્રીજો નિયમ, વાક્યને વિધાન બનાવો. વિધાન બનાવો એટલે વાક્ય પ્રશ્નાર્થ સ્વરૂપમાં હોય તેને વિધાન સ્વરૂપમાં બનાવી દેવાનું, સીધું કરવાનું વાક્ય. દાખલા તરીકે જુઓ, I said to Rita. પ્રશ્નાર્થ વાક્ય છે એટલે I asked Rita. બીજો નિયમ કનેક્ટિવ તરીકે if અથવા wh, તો કે આમાં આવશે if. તો if are you તો એને બદલે શું થશે, વાક્યને વિધાન બનાવો ને, ત્રીજો નિયમ છે તો you are વાંચવાનું અને બનાવવાનું શું કરવાનું, આપણે ઇનડાયરેક્ટ સ્પીચના નિયમ છે you are. તો you એટલે સાંભળનાર. સાંભળનાર કોણ છે, રીટા છે, છોકરી છે. તો she, Amazon was, એ બધા નિયમો તો છે જ. તો she was busy then. આ રીતે થશે. બરાબર છે. એટલે કે વાક્યને વિધાન બનાવો, are you ને બદલે you are કરી નાખો. આ ત્રીજો નિયમ છે. ચોથો નિયમ છે પ્રશ્નાર્થ વાક્યનું do કે does હોય તો એ નીકળી જાય અને જો did હોય તો હેડ કરવું. do કે does હોય તો નીકળી જાય. બરાબર છે. અને did હોય તો એનું હેડ કરી નાખવું. આટલા પ્રશ્નાર્થના નિયમો છે. જુઓ, પહેલો નિયમ asked, બીજો નિયમ if અથવા wh that ને બદલે, ત્રીજો નિયમ વાક્યને સીધું કરો, વિધાન બનાવો, ચોથો નિયમ છે do કે does નીકળી જાય અને did નો હેડ થાય. જોજો આ ચાર નિયમ પ્રમાણે પ્રશ્નાર્થ વાક્ય બનાવીએ. તો I said to Rita. તો પહેલો નિયમ asked, I asked Rita. બીજો નિયમ that ને બદલે if. તો if અથવા wh તો આમાં આવશે if. તો I asked Rita if. ત્રીજો નિયમ વાક્યને સીધું કરો તો you are વાંચો. તો you are એટલે સાંભળનાર છે, છોકરી છે. તો she was busy then. ખ્યાલ આવી ગયો. I asked Rita if she was
બીઝી અને નાઉનું થશે ધેન. ચાલો, ટીચર સેડ ટુ મી ઇઝ ધીસ યોર પેન. તો જુઓ પ્રસ્તાવ વાક્ય છે તો ટીચર આસ્ક્ડ મી થઈ ગયું. ટીચર આસ્ક્ડ મી. ચાલો ઇફ કે ડબલ્યુએચ તો ઇફ આવશે આમાં, બરાબર છે. તો ઇફ બે નિયમ થઈ ગયા. ટીચર આસ્ક્ડ મી ઇફ, ત્રીજો નિયમ વાક્યને સીધું કરો તો ધીસ ઇઝ વાંચો તો એનું શું થશે ધેટ વોઝ. યોર તો સાંભળનાર પ્રમાણે સાંભળનાર મી છે તો માય થશે માય પેન. ટીચર આસ્ક્ડ મી ઇફ, ત્રીજો નિયમ that was my pen. બરાબર છે. ટીચર asked me if that was my pen. સર પડી જાય છે ને બરાબર. ચાલો, the clerk said to me do you know English. તો પ્રસ્તાવ વાક્ય છે clerk asked me, બરાબર છે. The clerk asked me. ચાલો બીજો નિયમ if કે wh તો if લાગશે. તો if આમાં do કે does હોય તો નીકળી જાય તો આ નીકળી ગયું ને વાક્યને વિધાન બનાવો તો you know English વિધાનક છે તો you એટલે સામાન્ય પ્રમાણે me છે એટલે આનું થશે I. તો I knew English. નો નું ભૂતકાળ knew, બરાબર છે. knew English. The clerk asked me. બીજો નિયમ if you એટલે સામાન્ય me છે તો I knew English, બરાબર છે. I થશે the clerk asked me if I knew. નો નું ભૂતકાળ થશે knew English અને વાક્ય બની ગયું વિધાન. My teacher said to me why are you late today. જોજો આ ઇન્વર્ઝન ક્વેશ્ચન હતા, બરાબર છે. હવે આ ડબલ્યુએચ ક્વેશ્ચન આવે છે તો આમાં શું ફરક પડશે તે જોજો. My teacher said to me why are you late today. તો જોજો my teacher asked me, my teacher asked me. બીજો નિયમ if અથવા wh તો wh લાગશે તો my teacher asked me why I was late that day. My teacher asked me why પછી you are તો you એટલે સાંભળનાર me છે તો I થશે. am is and was તો I was late that day, બરાબર છે. My teacher asked me why I was late that day. Why I was late that day. ચાલો, Binal said to Rohan what did she want. આ પણ ડબલ્યુએચ ક્વેશ્ચન છે તો Binal asked Rohan, બરાબર છે. Binal asked Rohan if અથવા wh તો આમાં wh છે તો wh આવશે. બીજો નિયમ Binal asked Rohan what did એટલે શું થાય had. what she had કારણ કે વાક્યને વિધાન બનાવો તો what she had wanted. had સાથે ત્રીજું રૂપ આવે તો she had wanted. Binal asked Rohan what she had wanted. આ રીતે કરવાનું કે Binal asked Rohan what she had wanted. ચાલો, હવે ટીચર સેડ ટુ ધ ચિલ્ડ્રન પ્લીઝ ઓપન યોર બુક. હવે આ બધા આ ત્રણ વાક્ય કેવા છે આજ્ઞાત વાક્ય છે તો આપણે આજ્ઞાત વાક્યના નિયમો જોઈએ. જોઈ લેજો બરાબર. આજ્ઞાત વાક્ય આવે ચાલો હવે આપણને ખબર કેવી રીતે પડે કે આ આજ્ઞાત વાક્ય છે. આજ્ઞાત વાક્ય છે એવી કેવી રીતે ખબર પડશે તો જુઓ આજ્ઞાત વાક્ય એટલે ગો ટુ ધ પ્લેગ્રાઉન્ડ, રાઇટ ડાઉન ઇન યોર નોટબુક, ગીવ મી યોર પેન, બરાબર છે. ડોન્ટ ટોક લાઉડલી, ડોન્ટ વાળા વાક્યો એટલે કે એવા વાક્યો કે જે વાક્યની શરૂઆત ક્રિયાપદથી થાય, આમ કરો તેમ કરો, બરાબર છે. ક્રિયાપદથી શરૂઆત થાય તેવા વાક્યોને આજ્ઞાત વાક્યો કહેવાય, બરાબર છે. બીજું પ્લીઝ વાળા વાક્યો, પછી ડોન્ટ ડુ ધેટ, ડોન્ટ ટોક,
ડોન્ટ વાળા વાક્યને આજ્ઞાર્થ વાક્યમાં લઈ જઈએ આપણે. તો જોઈએ એના શું નિયમો છે. તો જ્યારે બી આજ્ઞાર્થ વાક્યો આવે ત્યારે કહેનાર અને સાંભળનારની વચ્ચે યોગ્ય ભાવ આની જેમ જ છે. તો પ્રસ્તાવ વાક્યમાં આપણે જેવી રીતે આજ મૂકતા હતા તો આજ્ઞાર્થ વાક્યમાં આપણે શું કરવાનું, જો વિનંતીનો ભાવ હોય તો રિક્વેસ્ટેડ. દાખલા તરીકે આઈ સેડ ટુ મોહન, તો આઈ આસ્ક્ડ મોહન પ્રસ્તાવ વાક્યમાં મૂકતા હતા. તો આમાં શું કરવાનું, આઈ વિનંતી હોય તો આઈ રિક્વેસ્ટેડ મોહન. ચાલો હુકમ હોય તો આઈ ઓર્ડર્ડ મોહન. સલાહ હોય તો આઈ એડવાઇઝડ મોહન. બરાબર છે. હવે કેટલીક વાર એવું હોય કે કોઈ ભાવ નહીં હોય. બરાબર છે. જો હું બ્રધરને વિનંતી કરું તો આઈ રિક્વેસ્ટેડ માય બ્રધર. પણ કેટલીક વાર એવું હોય કે કોઈ ભાવ નહીં હોય, સલાહ બી નહીં હોય, વિનંતી બી નહીં હોય, હુકમ બી નહીં હોય, તો શું કરવાનું, તો આઈ આસ્ક્ડ માય બ્રધર. આઈ આસ્ક્ડ માય બ્રધર. આસ્ક્ડ મૂકી દો. હવે આપણને એમ થશે તો પ્રસ્તાવનું નહીં થઈ જાય. ના, પ્રસ્તાવનું નહીં થશે કારણ કે આપણે બીજો નિયમ લગાડવાનો ને ટુ વાળું રૂપ. તો આજ્ઞાર્થ વાક્યો એ ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચનો સૌથી સહેલો પ્રકાર છે. આજ્ઞાર્થ વાક્યનો ઇનડાયરેક્ટ સ્પીચ કરવું એ સૌથી સહેલું છે. કેમ? બે જ નિયમ છે. એક તો યોગ્ય ભાવ અને ટુ વાળું રૂપ. બરાબર છે. કારણ કે બાકીનું વાક્યમાં કંઈ નથી કરવાનું, ખાલી ટુ વાળું રૂપ લગાડી દેવાનું છે. ટુ વાળા રૂપની શરૂઆત કરી દેવાની છે. જોઈએ આપણે પહેલું ઉદાહરણ જોઈ લો તો બરાબર ખ્યાલ આવશે તમને. ટીચર સેડ ટુ ધ ચિલ્ડ્રન પ્લીઝ ઓપન યોર બુક્સ. ચાલો આમાં તો પ્લીઝ પરથી જ ખબર પડી ગઈ કે કયો ભાવ છે અને બીજે બી ખબર પડી ગઈ ઓપન યોર બુક એ બુક્સ એટલે આજ્ઞાર્થ વાક્ય છે. ક્રિયાપદથી શરૂઆત થઈ, પ્લીઝ થી શરૂઆત થઈ. તો બે જ નિયમ છે, યોગ્ય ભાવ ટુ વાળું રૂપ. ચાલો ભાવ કયો છે, વિનંતીનો છે એટલે આ નીકળી જશે. બરાબર ને. તો ટીચર સેડ ટુ ધ ચિલ્ડ્રન, ટીચર રિક્વેસ્ટેડ ધ ચિલ્ડ્રન. થઈ ગયું. બસ પછી બીજો નિયમ છે ટુ વાળું રૂપ. ટુ ઓપન યોર એટલે સાંભળનાર, તો ચિલ્ડ્રન છે બહુ બધા છે તો ધેર THEIR ધેર બુક્સ. ટીચર requested the children to open their books. અહીંયા આપણે આસ્ક્ડ પણ લગાડી શકીએ કારણ કે ટીચર રિક્વેસ્ટ જ કરે એવું નહીં, હુકમ પણ ઓર્ડર પણ કરી શકે તો આસ્ક્ડ પણ લગાડી શકાય. અહીંયા અત્યારે આપણે પ્લીઝ છે એટલે રિક્વેસ્ટ લખીએ કે ટીચર requested the children to open their books. Okay, chalo. The doctor said to the patient take rest for a week. તો અહીંયા ડોક્ટર પેશન્ટને શું કરે છે, આરામ કરો એટલે કે સલાહ આપે છે. તો ડોક્ટર એડવાઇઝ ધ પેશન્ટ. આવી ગયું, ડોક્ટર એડવાઇઝ ધ પેશન્ટ. બસ પછી અહીંયા ટુ લગાડી દો, ટુ ટેક રેસ્ટ ફોર અ વીક. થઈ ગયું ને. ડોક્ટર એડવાઇઝ પેશન્ટ ટુ ટેક રેસ્ટ ફોર અ વીક. બરાબર છે. ડોક્ટર એડવાઇઝ પેશન્ટ, બસ તું લગાડી દીધું એટલે આ સ્મોલ થઈ ગયું, ટુ ટેક રેસ્ટ ફોર અ વીક. બરાબર છે. હવે ટીચર સે ટુ ધ સ્ટુડન્ટ્સ ડોન્ટ વેસ્ટ યોર ટાઈમ. હવે આ કેવું વાક્ય છે, ડોન્ટ વેસ્ટ યોર ટાઈમ. જો આજ્ઞાર્થ વાક્યનો એક પ્રકાર છે, જ્યારે બી ડોન્ટ આવે ને સલાહ છે એટલે એડવાઇસ પણ મૂકી શકાય, પણ ડોન્ટ આવે ને તો મોટા ભાગે આસ્ક્ડ મૂકો. બરાબર છે. અને અહીંયા ડોન્ટ નું શું કરવાનું, નોટ ટુ કરવું. ડોન્ટ નું શું કરવાનું, નોટ ટુ. તો જ્યારે બી ડોન્ટ વાળું વાક્ય આવે ને તો આજ્ઞાર્થ વાક્ય નીચે બનાવવાનું અને એમાં બી આસ્ક્ડ જ મૂકવાનું અને ડોન્ટ ટુ નોટ ટુ કરવું. નોટ ટુ. જોજો ટીચર asked the students not to waste. હવે your એટલે અહીંયા બહુ બધા છે તો their their time. Teacher asked the students not to waste their time. બરાબર છે. Teacher asked the students, બરાબર છે, not to waste their time. બરાબર છે. તો ડોન્ટ આવે ત્યારે આપણે શું મૂકીશું,
આ જ મૂકીશું અને અહીંયા ડોન્ટ નું શું કરવાનું નોટ ટુ તો નોટ ટુ વેસ્ટ ધેર ટાઈમ ઓકે તો ખ્યાલ આવી ગયો પ્રશ્નાર્થ વાક્યો અને આજ્ઞાર્થ વાક્યોમાં બરાબર છે હવે આપણે નેક્સ્ટ પીરિયડમાં જોવાના છે ઉદ્ગાર વાક્યો અને ત્યાર પછી આપણે પેરેગ્રાફ સ્ટાર્ટ કરીશું બરાબર છે અને એક્ઝામમાં તમારે પેરેગ્રાફ જ ખાસ પૂછાય છે એટલે એમાં બધી ટાઈપના વાક્યની આપણે આખી પ્રેક્ટિસ કરીશું બરાબર તો હવે આપણે ફરી મળીશું ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચમાં અને પછીના નેક્સ્ટ પીરિયડમાં ત્યાં સુધી ગુડ બાય એન્ડ થેન્ક યુ